સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો સવારમાં ઉઠીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે 7. તો સવારમાં તો ચક્કલીઓ આમથી તેમ જઈ રહી છે, તમે જોઈ શકો છો. તો જો સવારમાં આમથી તેમ જઈ રહી છે. અને કંઈ એટલી બધી ચક્કલીઓ આવી જઈશ ને, બે રહી પેલા માળામાં બેહવા માટે લડાઈ. આ બધી મમ્મી પેલા માળામાં બેહવા માટે લડાઈ છે. એક માળો છે અને ચક્કલીઓ જાય છે એટલી જઈ દોડી છે ને. તો સવારમાં ચક્કર લેવાઈ દે છે પેલા માળામાં બેહવા માટે જ ભાઈ. અરે માળામાં બેહવા આમાં તો એક વિવાણી અંદર રહીએ, અંદર રહી એ તો અંદર જ છે, અંદર છે ચકલી મોય છે, મોય પહેરી પાછી ઉડી જ હમણાં નાખે તો બે હવારે હું જોઈને એટલે જોઈ મોય રે દેખાય ભાઈ. તમને બતાવું, થોડી જ દેખાય ભાઈ. દેખાય તો ચકલી તો અંદર બેહવા દે ને. તો સૃષ્ટિ, એ સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ તો સવારમાં ઉઠીને નાટક કરે છે. વહેલા નાટક ઉકરા કરે. હા, નાટક ઉકરા કરે વહેલા. નાટક શેમ કરે વહેલા? પ્રકાશ બે ત્રણ ખાવા માટે બે છે. પ્રકાશ તો બહાર ગયો છે. અને હા શું થયું? બે ગયા છું. હું તો લગ્નમાં જવા છે, લુગડો કાઢ્યો છું ને ભાઈ. લગ્નમાં જવા છે તો શેઠજીને આમ ખાઈ લગ્નમાં જયું બે ત્રણ સરકારી વાહનમાં. એસટી બસમાં ગયો. હા, એસટી બસમાં ગયો. એસટી બસમાં જવાનું છે એ સારું નહીં. ભય પડી ગયો તો વધુ ના આવે. ચદાજીને તો સાસ નહીં પાડતી હું. હા, ખાટી લાગે. તો ચદાજીને ખાવા બે ગયા છે ને. પ્રકાશ તો બહાર જો, પ્રકાશને લોહી આવી એટલા માટે. મમ્મીને સટલાશ ના જતો, પપ્પાને બે કોકનો લગ્નના વિવાહ વરવા કે પણ કોક ના જતો કે તો પાપડી લાવ્યો છે ને. પપ્પાને તો મને લાગે સટલાશ ના ખાધું નહીં એવું લાગે છે. તો પપ્પા તો પાપડી લઈને બેસી ગયા છે. શાનના બૂમો પાડતા હતા લેતા ઘરમાં એમ કરી. પેલી સાઈડ માજી જોઈ રહે. માજીને તો થોડી હાલો ખાવી છે નહીં ખાતી? ખાવી છે? હા હા, રાગે ભોડવા લાવો માજી. તો મમ્મી તો પાપડી ખાવાનું ચાલુ કરે છે. મારે ખાવી છે એટલી કળ આવું. તો પ્રકાશ છે, આપણે પહેલાં પ્રકાશ પાહન જઈએ. તો પ્રકાશ તો શર્ટ પહેરે છે અને હું તો પક્કડ લાવ્યો. પક્કડ પ્રકાશનું કોમ છે. થભલા પર ચડવા છે. પેલા મારી મોદરી કરી ગયા. કોણ? ઓ પેલી કીધું આ તો બૂટે પડ્યા, સંપલ લેવા પડ્યા. કીધું હું પહેરી ગયો એટલે તું તો હાસવીને મેલી. અને પક્કડ થભલા પર ચડવા તાન શું કોમ છે મને તો કે? પ્રકાશના સીડી જઈએ આપણે. શું કોમ છે જોઈએ. હવે તો બધું બેનું બસ કરી નાખ્યું. ભય પડીએ ને તો ગાઈસ પ્રકાશ સરસ મજાનું કોમ કર્યો છે. ઉનાળાની સિઝન ચાલુ છે. બે તો બનાવ્યા પણ આ ત્રીજું બનાવ્યું. ભલે કાળું રહ્યું નહીં પ્રકાશ, પણ પ્રકાશને કમ્પ્લીટ સાબુથી સાફ કર્યું છે. નવો લાભ બંધ કોઈ. તો ગાઈસ એક દિવસ તમને બતાવે. એ એક દિવસ ઈ કણ કે તો પ્રકાશ વખણ બનાવી રહ્યો છે. બનાવી રહ્યો નહીં, બની જ ગયું છે નહીં. ખાલી આમ ભરીને મૂકવાનું છે. હા, પણ કર્યું ખરું. તો ચકલો માટે કર્યું છે. ચકલો પાણી પીવા છે એટલા માટે કર્યું સ્પેશિયલ. કારણ કે ગરમી બહુ પડી રહી છે હાલ ભાઈ. અને આજે ગરમી કેટલી હતી નહીં? અને વરસાદનું વાતાવરણ તો કરી નાખ્યું છે પાછું ભાઈ. હોય તો આવ્યો ને સટલાશ ના મેં આવ્યો પાછું. હોય તો નહીં આવ્યો ને શોર્ટ હોય ને સટલાશ ના તો મેં આવ્યો. તો પ્રકાશ તો આમ બધો છે. હા, એ નવો ત્યાં મળે છે કોલેજથી આગળ. કોલેજથી આગળ પેલો નવો પેટ્રોલ પંપ બનાવે ને ઈ કણ. શું ખબર આ ચક્કર લેવા માટે લાવવો હતો. શેલી ચક્કર લેવું તને ખબર પેલા? હા, લગભગ 10 દાડાથી 5 ચક્કર લો ડેલી આવે છે. પણ લડાઈ છું ભાઈ રે, માળા માટે જ લડાઈ છે.
તો ફાઇનલી ગાઈસ મમ્મી લોટ બધા છે ગવાનું. તો આજે મમ્મીને વારવા આવ્યો છે કારણ કે મમ્મી ગયા છે બધા લગ્નમાં જાય એટલા માટે. તો આજે મમ્મીનો વારો. હા શેમ થોડું શેમ 2-4 જણ? હા 2-3 4 જણો કે 4 જણોને બનાવે છે મમ્મી. તો મમ્મી આવું લોટ બધો છે તો થોડી વાર રહી મમ્મી શાક મમ્મી જ કરશે. શું કેવું? ભૂખ લાગી સટલાજ ના ખાઈ ને. તો ફાઇનલી ગાઈસ મમ્મી પપ્પા અને પ્રકાશ અને માજી આવી ગયો છે. માજી શાનું શાક બનાવી? હા વઘારેલું દહીં સરસ મજાનું લાગે છે. ખાવાની મજા આવશે નહીં આવે? કોને વઘારી? મમ્મી તું બનાવી? મમ્મીએ બનાવી છે કારણ કે પ્રકાશ તો હાજર નહોતો એટલા માટે. તો દહીં બનાવી છે અને ગવાની રોટલી અને દૂધ નહીં લાય. દૂધ લેતા કે માજી? ઈ શું કરવા દે વળી વકણ બધા ભેગા બેહીને ખાવાનું વેગ. હા મારે લેતા આવવાનું પાછું. હા ખાઈ તો તારે દૂધ નહીં ખાવ તારે ચાલશે કે? હા દૂધ વગર ના ચાલે? કેમ? મારે તો જરાય ના ચાલે. મારે તો જરાય ના ચાલે. તો ચલો હું એ ખાવા માટે આમ બેહું. મસ્ત બનાવી. મારે તો કાઢી નહીં બેસી ગયા છે દહીં ફ્રાય. ચલો હું એ બેસું ત્યાં.